નમસ્કાર મિત્રો, જો તમે બેન્કિંગ સેક્ટરમાં એક શાનદાર કરિયર બનાવવા માંગો છો તો તમારા માટે 2026 ની સૌથી મોટી તક આવી ગઈ છે. IBPS દ્વારા પ્રોબેશનરી ઓફિસર એટલે કે PO ની જગ્યાઓ માટે ઓફિશિયલ નોટિફિકેશન છે બહાર પાડી દેવામાં આવ્યું છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ફોર્મ કોણ ભરી શકે છે, સેલેરી કેટલી મળશે અને પરીક્ષા ક્યારે લેવામાં આવશે. આ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જાણીશું. વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો જેથી જ્યારે ઉપર નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. હવે આપણે સૌપ્રથમ મહત્વપૂર્ણ તારીખની વાત કરી લઈશું. ફોર્મ ભરવાની જે તારીખ છે 1 જુલાઈ 2024 થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તેની છેલ્લી તારીખ છે 21 જુલાઈ 2024 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. જેની પ્રિલિમ એક્ઝામ જે પ્રથમ એક્ઝામ આવે છે તે 22 અને 23 ઓગસ્ટમાં અંદાજિત તારીખ આપવામાં આવી છે. ત્યાર પછી મેઇન્સ એક્ઝામની વાત કરીએ તો 4 ઓક્ટોબરની આસપાસ છે મેઇન એક્ઝામ લેવામાં આવશે. જેનું ઇન્ટરવ્યુ છે એ નવેમ્બર ને ડિસેમ્બરમાં લેવામાં આવશે અને ફાઇનલ એલોટમેન્ટ એટલે કે પસંદગી છે એ જાન્યુઆરી 2027 સુધીમાં છે એ તમને સિલેક્શન કરી લેવામાં આવશે. હવે આપણે ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો ઉંમર મર્યાદા જે છે એ 1/7/2026 ના રોજથી ગણવામાં આવશે. જેમાં તમારી ઉંમર છે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ હોવી જોઈએ. એટલે કે જન્મ તારીખ છે એ 2/7/1996 થી લઈને 1/7/2006 ની વચ્ચે જેની જન્મ તારીખ આવતી છે એ લોકોએ એપ્લાય કરી શકે છે. આ સાથે ઉંમરમાં જે છૂટછાટ છે એ સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવેલી. હવે આપણે અરજી ફીસની વાત કરી લઈએ તો અરજી ફીસમાં SC PWD કેટેગરીના ઉમેદવાર માટે 175 રૂપિયા છે, જ્યારે જનરલ OBC અને EWS કેટેગરી માટે 850 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે અને આ ચલણ છે તમારે ઓનલાઈન ચૂકવણી કરવાનું રહેશે. આપણે પરીક્ષા પદ્ધતિની વાત કરી લઈએ તો પરીક્ષા પદ્ધતિ જે છે એ પરીક્ષા 2 તબક્કામાં લેવામાં આવશે, 2 લેવલમાં, પ્રિલિમ્સ અને મેઇન્સ. અહીં આપણે પ્રિલિમ્સની વાત કરી લઈએ જેમાં ઓબ્જેક્ટિવ પ્રશ્ન રહેશે, જે 100 પ્રશ્ન રહેશે, 100 માર્ક રહેશે. જેમાં આપણે વિષયની વાત કરી લઈએ તો ઇંગ્લિશ લેંગ્વેજ આવે છે તેના 30 પ્રશ્નો, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ જે મેથ આવે છે તેના 35, રીઝનિંગ ના 35, એમ ટોટલ 100 પ્રશ્ન રહેશે અને 100 માર્ક રહેશે. પ્રથમ પરીક્ષા પાસ કર્યા પછી તમારે જે છે એ મેઇન એક્ઝામ આપવાની હોય છે. મેઇન એક્ઝામમાં જે છે તેમાં ઓબ્જેક્ટિવ અને ડિસ્ક્રિપ્શન પ્રશ્ન હોય છે. જેમાં ઓબ્જેક્ટિવ ટેસ્ટ 155 પ્રશ્નો, 200 માર્ક રહેશે. જેમાં તમને 3 કલાકનો સમય આપવામાં આવશે. જેમાં રીઝનિંગ, કોમ્પ્યુટર, જનરલ, બેન્કિંગ અવેરનેસ, ઇંગ્લિશ અને ડેટા એનાલિસિસ વિશે પૂછવામાં આવશે. જ્યારે ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ આવે છે તેમાં ઇંગ્લિશ લેટર રાઇટિંગ અને એસે એટલે કે નિબંધ હોય છે, જેના 25 માર્ક હોય છે અને 30 મિનિટનો સમય આપવામાં આવે છે. નેગેટિવ માર્ક જે છે એ ખોટા જવાબ માટે 0.25 માર્ક કાપવામાં આવશે. આ નેગેટિવ માર્ક છે એ પ્રિલિમ્સ અને મેઇન બંનેમાં લાગુ કરવામાં આવેલા છે. હવે આપણે સેલેરીની વાત કરી લઈએ. સેલેરી જે છે એ બેઝિક પે 48,480 થી શરૂ થાય છે. જેમાં મોંઘવારી ભથ્થું, હાઉસ રેન્ટ અને અન્ય ભથ્થાઓ ઉમેરીને શરૂઆતનો ઇન હેન્ડ એટલે કે હાથમાં આવતો પગાર જે છે એ આશરે 55,000 થી લઈને 65,000 સુધી તમને સેલેરી મળવા પાત્ર રહેશે. અને જે સેલેરી છે પોસ્ટિંગના શહેર મુજબ છે એ ઉપર નીચે હોઈ શકે છે. હવે આપણે વાત કરીએ તો આમાં કેટલી જગ્યા છે તો આ ભરતીમાં કુલ 6,715 જગ્યા છે પ્રોબેશનરી ઓફિસર અને મેનેજમેન્ટ ટ્રેનીની જગ્યા બહાર પાડવામાં આવી છે. જેમાં બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંક, પંજાબ નેશનલ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા વગેરે સહિત કુલ 11 જાહેર ક્ષેત્રની બેંકો છે એ આ ભરતીમાં પાર્ટિસિપેટ થતી હોય છે. હવે આ ભરતીમાં કોણ કોણ ફોર્મ ફિલઅપ કરી શકે છે તો મિત્રો લાયકાતની વાત કરીએ તો 21 જુલાઈ 2024 સુધીમાં તમે છે એ ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. આર્ટ, કોમર્સ, સાયન્સ, એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ તો જ તમે છે ફોર્મ ફિલઅપ કરી શકો છો. ફાઇનલ યરના વિદ્યાર્થીઓ જેમનું રિઝલ્ટ આ તારીખ પહેલા આવી ગયું હોય તે જ એપ્લાય કરી શકે છે. તો મિત્રો આઈ હોપ કે IBPS તરફથી જે ભરતી બહાર પાડવામાં આવી છે 6,715 ની તેના વિશે મેં અહીંયા સંપૂર્ણ માહિતી તમને જણાવી દીધી. છતાં આ ભરતીને લઈને કઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવો જેથી તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને આવા જ પ્રકારની સરકારી ભરતીની માહિતી મેળવવા માટે જલ્દીથી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો જેથી ચાલો પર નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.